નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે છે 26 એપ્રિલ 2026 અને રવિવાર, અને આજે સમય છે આપણા સુપર સન્ડે ક્લાસનો કે જેમાં આપણે વીકલી રિવિઝન કરીએ છીએ. અને આ વીકલી રિવિઝનમાં આપણે પાછલા અઠવાડિયાના એટલે કે 20 એપ્રિલથી લઈને 26 એપ્રિલ સુધીના 50 મોસ્ટ આઈએમપી પ્રશ્નોને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી. તો મિત્રો, જે લોકો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તેમનું એક સરસ મજાનું રિવિઝન થઈ જશે, અને જે મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા છે એમના માટે પણ 50 પ્રશ્નો બહુ જ હેલ્પફુલ થશે. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો મિત્રો. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવું નહીં પડે, કારણ કે આપણે એવા જ 15 પ્રશ્નો દરરોજ કરાવીએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી હોય, અને સાથે જ આપણો જે દરરોજનો વિડીયો હોય છે એ 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026 માટે યંગ ગ્લોબલ લીડર તરીકે કોની પસંદગી થઈ છે? તો મિત્રો, આજે યંગ ગ્લોબલ લીડર તરીકે પસંદગી છે તે કરાઈ છે જય શાહની. કૃષિ ક્ષેત્રે વૈશ્વિક FSA 3.0 પ્રમાણપત્ર મેળવનારી પ્રથમ ભારતીય કંપની કઈ બની છે? તો મિત્રો, આજે ભારતીય કંપની છે કે જેણે કૃષિ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે FSA 3.0 પ્રમાણપત્ર મેળવ્યું છે, અને આ કંપનીનું નામ છે ITC લિમિટેડ. ભારતે તાજેતરમાં કયા દેશને 13 ટન જેટલી BCG રસીની તબીબી સહાય મોકલી છે? તો મિત્રો, આજે 13 ટન BCG રસી છે તે ભારતે મોકલી છે અફઘાનિસ્તાનને. તાજેતરમાં ભારતના કયા સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટરનું અવસાન થયું છે? તો મિત્રો, 1952માં જ્યારે ભારતે પહેલીવાર ઇંગ્લેન્ડને હરાવ્યું હતું, અને તે ટીમના માત્ર એક જીવિત ક્રિકેટર હતા કે જેમનું અત્યારે 96 વર્ષની ઉંમરે નિધન થયું છે, અને તે હતા સીડી ગોપીનાથ. મે 2026માં બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકનું યજમાન કયો દેશ હશે? તો મિત્રો, આજે બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠક છે તેનું યજમાન દેશ બનવાનું છે આપણો દેશ ભારત. રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન તરીકે સતત ત્રીજી વખત કોણ ચૂંટાયા છે? તો મિત્રો, આજે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન છે તેમાં સતત ત્રીજી વખત ચૂંટાયા છે હરિવંશ નારાયણ સિંહ. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. ભારતીય વાયુસેનાએ F404 એન્જિન ડેપો માટે જે GE એરોસ્પેસ સાથે કરાર કર્યા છે તે કયા દેશની કંપની છે? તો મિત્રો, આજે જે GE એરોસ્પેસ છે કે જેની સાથે ભારતીય વાયુસેનાએ F404 એન્જિન ડેપો માટે કરાર કર્યો છે તે કંપની છે અમેરિકાની. હાર્વર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર 2026 માટે કયા ભારતીયની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, આજે હાર્વર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર 2026 છે તેના માટે પસંદ કરાયા છે બોલિવૂડની અભિનેત્રી સયાની ગુપ્તા. મિત્રો, આમણે તમે ઘણી પિક્ચરોમાં જોયા હશે, અને તેમની એક ફેમસ પિક્ચર હતી આર્ટિકલ 15. ભારતમાં રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે રાષ્ટ્રીય સિવિલ સેવા દિવસ છે તે ઉજવવામાં આવે છે 21 એપ્રિલના રોજ. 61મો ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો, આજે ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો 61મો ખિતાબ છે તે જીતી લીધો છે સાધ્વી સતીશ સેલે, કે જેઓ ગોવાને રિપ્રેઝેન્ટ કરી રહ્યા હતા. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં રોહિત શર્માનો રેકોર્ડ તોડીને ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે? તો મિત્રો, રોહિત શર્માનો રેકોર્ડ તોડીને T20માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હવે બની ગયા છે સ્મૃતિ મંધાના. કઈ રાજ્ય સરકારે વિવાદ બાદ શાળાના બાળકો માટે પોતાનું સાર્થક નામ અભિયાન પાછું ખેંચી લીધું છે? તો મિત્રો, આજે સાર્થક નામ અભિયાનનો વિવાદ થયો હતો, જેના કારણે તેને પાછું ખેંચ્યું હતું, અને આ રાજ્ય છે
રાજસ્થાન. અસમ રાઇફલ્સ દ્વારા કમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો હાઈવે ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે રેડિયો હાઈવે નામનું રેડિયો સ્ટેશન છે કે જેને અસમ રાઇફલ્સ દ્વારા શરૂ કરાયું છે મણિપુરમાં. કેન બેતવા નદી જોડાણ પ્રોજેક્ટના વિરોધમાં છતરપુરમાં મહિલાઓ દ્વારા કયું આંદોલન શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે મહિલાઓ દ્વારા જે આંદોલન શરૂ કરાયું છે તેનું નામ છે ચિતા આંદોલન. ભારતીય હાથશાળાને પ્રોત્સાહન આપવા માટે કાપડ મંત્રાલયે કઈ પહેલ શરૂ કરી છે? તો મિત્રો આજે પહેલ શરૂ કરાઈ છે તેનું નામ છે વિશ્વસૂત્ર. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કર્યો હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપને વિનંતી છે કે અત્યારે જ કરી લો. આક્રમક છોડોને ઓળખતી એપ માટે કયા વનસ્પતિ શાસ્ત્રીએ WWFનો એવોર્ડ જીત્યો છે? તો મિત્રો આજે WWF એવોર્ડ છે તે જીતી લીધો છે કેરળના એન અલીમ યુસુફે. વિશ્વ બેંકે 1 અબજ લોકોની જળ સુરક્ષા માટે કઈ પહેલ શરૂ કરી છે? તો મિત્રો આજે 1 અબજ લોકોની જળ સુરક્ષા માટે જે પહેલ શરૂ કરાઈ છે તેનું નામ છે વોટર ફોરવર્ડ. મિસ સાકે ઇન્ડિયા 2026ના વિજેતા કોણ બન્યા છે? તો મિત્રો આજે મિસ સાકે ઇન્ડિયા 2026 છે તેને જીતી લીધી છે નિશિતા યોગેશ અંતરકરે. વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ પૃથ્વી દિવસ છે તે ઉજવવામાં આવે છે 22 એપ્રિલના રોજ. ભારતના 95માં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યા છે? તો મિત્રો આજે 95 નંબરના ચેસ ગ્રાન્ડ માસ્ટર છે તે બની ગયા છે પશ્ચિમ બંગાળના અરણ્યક ઘોષ. ડિજિટલ કૌભાંડોથી બચાવવા માટે CBI દ્વારા કયું AI ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે ચેટબોટ છે કે જેને CBI દ્વારા ડિજિટલ કૌભાંડોથી બચાવવા માટે લોન્ચ કરવામાં આવ્યું છે અને તેનું નામ છે અભય. જોનાગીરી ગોલ્ડ પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી રહ્યો છે? તો મિત્રો આજે જોનાગીરી ગોલ્ડ પ્રોજેક્ટ છે તે શરૂ કરવાનો છે આંધ્રપ્રદેશમાં. ભારતનું પ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો કયું બન્યું છે? તો મિત્રો આજે ભારતનું પ્રથમ વોટર ન્યુટ્રલ ડેપો છે તે બન્યું છે ગુજરાતના અમદાવાદનું કાંકરિયા રેલવે ડેપો. સૂર્ય દેવભૂમિ ચેલેન્જ 2.0ની શરૂઆત બદ્રીનાથમાં કોણે કરી છે? તો મિત્રો આજે સૂર્ય દેવભૂમિ ચેલેન્જ છે તેને શરૂ કર્યું છે આપણા CDS અનિલ ચૌહાણે. મંગળ ગ્રહ પર જીવનની શોધ માટે 2028માં કયું રોવર લોન્ચ કરવામાં આવશે? તો મિત્રો આજે રોવર છે કે જેને 2028માં લોન્ચ કરવાનું છે મંગળ ગ્રહ પર જીવનની શોધ માટે તેનું નામ છે રોઝાલિન્ડ ફ્રેન્કલિન રોવર. BCCIએ અજીત અગરકરનો કાર્યકાળ ક્યાં સુધી વધાર્યો છે? તો મિત્રો આજે અજીત અગરકરનો કાર્યકાળ છે તે BCCIએ વધાર્યો છે હવે 2027ના વર્લ્ડ કપ સુધી. દિવ્ય ભારત ભારતની આત્માની એક બારી આ સંકલન કોણે લોન્ચ કર્યું છે? તો મિત્રો આજે દિવ્ય ભારત છે તેને લોન્ચ કર્યું છે નીતિ આયોગે. વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસ છે તે ઉજવવામાં આવે છે 23 એપ્રિલના રોજ. બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા છે? તો મિત્રો આજે રિપોર્ટ આવ્યો છે તેના અનુસાર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે ગૌતમ અદાણી. ગૌતમ અદાણીની કુલ સંપત્તિ લગભગ $95.4 બિલિયન છે કે જે આશરે 7.95 લાખ કરોડ થાય છે અને ગૌતમ અદાણી હવે દુનિયાના 18મા સૌથી ધનિક વ્યક્તિ છે. સાથે જ વાત કરીએ જો મુકેશ અંબાણીની તો તેમની સંપત્તિ છે $91 બિલિયન અને તેઓ દુનિયાના 20 નંબરના અમીર વ્યક્તિ છે. 2026 લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?
તો મિત્રો આજે સ્પોર્ટ્સ વુમન છે તે બની ગયા છે આર્યના સબાલેન્કા. 9મો પ્રોફેસર MS સ્વામીનાથન પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે MS સ્વામીનાથન પુરસ્કાર છે તેને 9મું સંસ્કરણમાં એવોર્ડ અપાયો છે ડૉક્ટર CH શ્રીનિવાસ રાવને. એપલના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એપલના નવા CEO બની ગયા છે જ્હોન ટર્નસ. એશિયા ક્ષેત્ર માટે ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2026 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2026 છે તે એનાયત કરાયો છે એશિયા ક્ષેત્ર માટે બોરિમ કિમને. કયા આફ્રિકન દેશમાં મહારાજા રણજીતસિંહજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે મહારાજા રણજીતસિંહજીની પ્રતિમા છે તેનું અનાવરણ કરાયું છે મલાવીમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લો જેથી અમને સપોર્ટ મળતો રહે. 2026 લોરિયસ વર્લ્ડ બ્રેક થ્રુ ઓફ ધ યર એવોર્ડ કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો આજે વર્લ્ડ બ્રેક થ્રુ ઓફ ધ યર એવોર્ડ છે તે અપાયો છે લેન્ડો નોરિસને. માઇક્રોસોફ્ટે ભારતમાં તેનું પ્રથમ AI સ્કિલ સેન્ટર ક્યાં શરૂ કર્યું છે? તો મિત્રો આજે AI સ્કિલ સેન્ટર છે તે માઇક્રોસોફ્ટે શરૂ કર્યું છે ચંદીગઢ યુનિવર્સિટીમાં. ભારતમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો આજે પંચાયતી રાજ દિવસ છે તે ઉજવવામાં આવે છે 24 એપ્રિલના રોજ. ભારતમાં પ્રથમવાર પંચાયતી રાજ દિવસ 24 એપ્રિલ 2010ના રોજ ઉજવવામાં આવ્યો હતો. 73મો બંધારણીય સુધારો અધિનિયમ 1992 કે જે 24 એપ્રિલ 1993થી અમલમાં આવ્યો છે તેની યાદમાં આ દિવસ ઉજવાય છે. 1957માં જે બળવંતરાય મહેતા સમિતિ આવી હતી કે જેમણે 3 સ્તરનું માળખું સૂચવ્યું હતું અને જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતને સૂચન કરાયું હતું. સૌપ્રથમ પંચાયતી રાજનો પ્રારંભ રાજસ્થાનના નાગોર જિલ્લામાં 2 ઓક્ટોબર 1959ના રોજ થયો હતો અને ત્યારબાદ આંધ્રપ્રદેશે તેનો અમલ કર્યો હતો. અને જો વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં તેનો અમલ 1 એપ્રિલ 1963ના રોજ કરવામાં આવી હતી. તાજેતરમાં યુકેમાં ગ્લોબલ ગ્રીન આઇકોન એવોર્ડ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે ગ્લોબલ ગ્રીન આઇકોન એવોર્ડ 2026 છે તે અપાયો છે સંતોષ કુમારને. રાષ્ટ્રીય પોષણ પખવાડા અભિયાનની જાગૃતિ પ્રવૃત્તિઓમાં દેશમાં પ્રથમ સ્થાન પર કયો જિલ્લો રહ્યો છે? તો મિત્રો આજે પોષણ પખવાડિયાનું 8મું સંસ્કરણ હતું કે જે 9થી 23 એપ્રિલ 2026 દરમિયાન યોજાયું હતું અને તેમાં જાગૃત પ્રવૃત્તિઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે મહારાષ્ટ્રના અહિલ્યાનગરે. અને વાત કરીએ બીજા નંબરની તો તેના પર હતું મહારાષ્ટ્રનું પુણે. ભારતનું 99મું રામસર સ્થળ કોને જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે 99 નંબરનું રામસર સ્થળ છે તે જાહેર કરાયું છે શેખા તળાવ પક્ષી અભયારણ્ય કે જે ઉત્તર પ્રદેશના અલીગઢમાં આવેલું છે. IPLમાં 50થી ઓછી બોલમાં અનેક સદી ફટકારનાર ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે? તો મિત્રો આ ક્રિકેટર બન્યા છે અભિષેક શર્મા. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા કોને યંગ ગ્લોબલ લીડર 2026 તરીકે નામિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે યંગ ગ્લોબલ લીડર 2026 છે તેમાં જય શાહને પણ એક તો નામિત કરાયા છે અને બીજા પણ છે આર્થર લો. ગણિતના ક્ષેત્રમાં બ્રેક થ્રુ પ્રાઇઝ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે બ્રેક થ્રુ પ્રાઇઝ 2026 છે તેનાથી સન્માનિત કરવામાં આવે છે ફ્રેન્ક મર્લેને. 2026ના લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે સ્પોર્ટ્સમેન ઓફ ધ યર છે તે બન્યા છે કાર્લોસ અલ્કરાઝ. વિશ્વના ટોચના 25 સુપર પ્રદૂષક મિથેન ઉત્સર્જક કચરાના સ્થળોમાં ભારતના કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો મિત્રો આજે વિશ્વના 25 સુપર પ્રદૂષક છે તેમાં ભારતના 2 રાજ્યો છે તેલંગાણા અને મહારાષ્ટ્ર.
ભારત શ્રીલંકા દ્વિપક્ષીય ડાઇવિંગ કવાયતના ચોથા સંસ્કરણમાં કયું ભારતીય જહાજ ભાગ લેશે? તો મિત્રો આજે દ્વિપક્ષીય કવાયત થવાની છે ભારત અને શ્રીલંકા વચ્ચે, તેમાં ભાગ લેવાનું છે. તે જહાજનું નામ છે INS નિરીક્ષક. ભારતનું પ્રથમ એકીકૃત કૃષિ ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમ ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે એકીકૃત કૃષિ ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમ છે તે લોન્ચ કરવામાં આવ્યું છે IIT રોપડ દ્વારા પંજાબમાં. તાજેતરના અંદાજ મુજબ ભારતના કયા રાજ્યમાં ચામાચીડિયાની સૌથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે? તો મિત્રો તાજેતરમાં ભારતમાં ચામાચીડિયાની સૌથી વધુ 68 પ્રજાતિ જોવા મળે છે પશ્ચિમ બંગાળમાં. સાથે જ વાત કરીએ બીજા અને ત્રીજા નંબરની, તો મેઘાલય બીજા નંબર પર છે 66 પ્રજાતિ સાથે અને ઉત્તરાખંડ ત્રીજા નંબર પર છે 52 પ્રજાતિઓ સાથે. વિશ્વની પ્રથમ ઇઝી મેલ ટેકનોલોજી માટે ટાટા સ્ટીલે કોની સાથે કરાર કર્યા છે? તો મિત્રો આજે ઇઝી મેલ ટેકનોલોજી માટે ટાટા સ્ટીલે કરાર કર્યા છે તે છે લક્ઝમબર્ગની કંપની SMS ગ્રુપ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપને વિનંતી છે કે અત્યારે જ કરી લો, જેથી કરીને આવા જ સારા સારા વિડીયો લાવવાનું મને મોટિવેશન મળતું રહે. સ્મોક ફ્રી જનરેશન માટે નવા તમાકુ અને વેપ્સ બિલને કયા દેશની સંસદે મંજૂરી આપી છે? તો મિત્રો આજે તમાકુ અને વેપ્સ બિલને મંજૂરી છે તે અપાઈ છે બ્રિટન દ્વારા સ્મોક ફ્રી જનરેશન માટે. સાથે જ મિત્રો માર્ચ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે અને મોટાભાગના મિત્રોએ આ વિડીયો જોઈ જ લીધો છે. પરંતુ જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી આ વિડીયો જોવાનો બાકી હોય તો આની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો, અને અવશ્યથી જોઈ લેજો. તો મિત્રો આ હતા પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ એમપી પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ફટાફટ રિવિઝન કર્યું છે, પણ દરરોજના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં તમને સમજાવ્યા છે. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 50માંથી 3 પ્રશ્નો તમને પૂછવામાં આવશે જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તમે 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને 3 મિત્રોના નામ છે મહેશભાઈ પરમાર, ઇમરાન ખાન રાઠોડ અને ઈલાબેન ગામિત. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જુઓ તો છે જ, સાથે બ્રેન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો ખૂબ જ એક્ટિવ થઈને કોમેન્ટમાં જરૂરથી દરરોજ જણાવે જ છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્રશ્ન જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો પ્રશ્ન છે, બ્લુમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ મુજબ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ કોણ બન્યા છે? 61મો ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? અને છેલ્લો પ્રશ્ન, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા 2026 માટે યંગ ગ્લોબલ લીડર તરીકે કોને માન્યતા આપવામાં આવી છે? તો મિત્રો 3 પ્રશ્નોના જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીના મોસ્ટ એમપી 700 પ્રશ્નોનો વિડીયો પર ચેનલ પર ઓલરેડી આવી ગયેલો છે અને મોટાભાગના મિત્રોએ જોઈ લીધો છે. પણ જો તમે સિરિયસલી કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય અને તમારે એને જો ક્રેક કરવી જ હોય તો ક્વોલિટી વિડીયો બિલકુલ મિસ ન કરતા. આની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો આને અવશ્યથી જોઈ લેજો. અને સાથે જ મિત્રો આ આપણો રિવિઝન સેશન હતો, માટે આપણે પ્રશ્નો અને જવાબો ખૂબ જ ફટાફટ કરાવીએ છીએ, પણ દરરોજના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને ખૂબ જ સારી રીતે તમને સમજાવેલા છે. તો મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો તમને રિક્વેસ્ટ છે કે દરરોજ સવારે 8 વાગે ચેનલ પર આવતા વિડીયોને અચૂકથી જુઓ. આપણો વિડીયો 20 મિનિટ જેટલી નાનકડો જ હોય છે અને તેમાં આપણે 15 મોસ્ટ એમપી ટોપિકને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવીએ છીએ અને સાથે ડેઇલી, વીકલી અને મંથલી રિવિઝન તો આપણે કરાવીએ જ છે. તો મિત્રો જો આજનો તમને વિડીયો ગમ્યો હોય તો આને લાઇક કરજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇક. તો મિત્રો તમને રિક્વેસ્ટ છે કે લાઇકનું બટન અવશ્યથી દબાવજો. જે પણ પ્રશ્નો પૂછવામાં છે કે તમારો કોઈ ડાઉટ છે એને કમેન્ટ કરજો મિત્રો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેક કોમેન્ટનો રિપ્લાય હું અવશ્યથી કરું છું. અને જે બેસ્ટ કોમેન્ટ હોય છે એને હું પિન કરું છું, જેથી કરીને તમામ મિત્રો તમારો પ્રતિભાવ વાંચી શકે. મિત્રો આ વિડીયોની લિંકને તમારા બધા જ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર કરીને મને સપોર્ટ જરૂરથી કરજો. અને મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત અને બધા જ મિત્રોને હેપી સન્ડે.